તમે લાગણીશીલ છો ને બેબી, એટલે તમને આ બધું નહીં દેખાતું હોય, પણ અમને બધું જ દેખાઈ રહ્યું છે. આ નિર્ણય લેવો જરૂરી છે. મોટી બેન, માન્યું કે તમે પ્રેક્ટિકલ છો અને હું ઇમોશનલ ફૂલ. પણ જો પ્રેક્ટિકલ થઈને આવા નિર્ણય લેવા પડતા હોય ને, હું ઇમોશનલ ફૂલ જ સારી છું. કેસર બિચારી ભોળી છે, સાવ ભોળી છે. જે હવે બધા જ એને છેતરે છે. પહેલા એના ડેડી એને છેતરી અને હવે આપણે છેતરીશું. એને તો બિચારીને એ પણ નથી ખબર કે એની સાથે શું થઈ રહ્યું છે. અરે એ તો છોડો, ભવિષ્યમાં પણ એની સાથે શું થવાનું છે અને એની પણ ખબર નથી. મોટી બેન, તમે લીધેલો નિર્ણય અફર જ હોય અને તમે એને અમલમાં મૂકવાના હોય ને, તો તમને મારી એક વિનંતી છે. બેબી, આ જ્યારે તમે એને આપો ને, ત્યારે એની આંખોમાં આંખો નાખીને એને બધું સત્ય સાચું કહી દેજો. જે એની સાથે થયું છે એ પણ અને જે થવાનું છે એ પણ. ના બેબી, એનાથી વાત વધારે જટિલ થઈ જશે. મોટી બેન, આજ તો સાચી પરીક્ષા છે. હું તમને વિનંતી કરું છું, બેબી, એ છોકરીને બધું સત્ય સાચું કહી દેજો, એને છેતરતા નહીં. જો તમે એને સાચું નહીં કહો ને, તો તમે તમારી બેબીનું મરેલું મોઢું જોશો. બેબી, અને જો અમે શક્તિનો ઉપયોગ કરીશું ને, તો બધા હેરાન થશે, અમે પણ. તમે જરા ટેન્શન ના કરો. અમે બાને બરાબર સમજાવી દીધું છે અને બાની વાત કોઈ પણ ના માને એ પોસિબલ જ નથી. સો યુ ડોન્ટ વેરી. પણ તમે આમ ગુસ્સે થાવ છો તો અમને તમારાથી બહુ બીક લાગે છે. કોઈને કાંઈ પણ થાય પણ તમને કાંઈ ના થવું જોઈએ. તમે બહુ બદલાઈ ગયા છો વેદિકા. સાચે કર્મો, દરેક કર્મોના ફળ કડવા જ હોય એવું જરૂરી નથી. અમુક કર્મોના ફળ ધીમે ધીમે મીઠા થાય છે. આપણા સંબંધોની જેમ. સમય બદલાઈ રહ્યો છે, તમે બદલાઈ ગયા છો, અમે બદલાઈ ગયા છે અને આપણી વચ્ચેના સંબંધ પણ ધીમે ધીમે બદલાઈ રહ્યા છે. આપણા સંબંધ સાકરની જેમ મીઠા થઈ રહ્યા છે. હે સોમનાથ દાદા, આજે એમની કમિટીની સુનાવણી છે. મારી ભૂલ અને મારા પાપની સજા એમને ના આપતા. એમણે તો હંમેશા સત્યનો સાથ આપ્યો છે. મારે કારણે એમના ઉપર અસત્યનો ડાઘ લાગ્યો છે. એમને કાંઈ જ ના થવું જોઈએ. પ્લીઝ એમને સુખરૂપ ઘરે પાછા મોકલી દો. તમારો ખૂબ ખૂબ આભાર. આ સંકટમાંથી બહાર આવવા માટે અમે અમારા ફેમિલી ડૉક્ટર સાથે ડિટેલમાં બધી જ વાત કરી. હા, તો શું કહ્યું ડૉક્ટરે? એનો ઉપાય બતાવ્યો છે. એ છોકરીને બધું સત્ય સાચું કહી દેજો, એને છેતરતા નહીં.
જો તમે એને સાચું નહીં કહો ને તો તમે તમારી બેબીનું મરેલું મોઢું જોશો. અર્જુનભાઈ, તમે ક્યારે આવ્યા? બસ આવીને બેઠો, બુક હાથમાં લીધી અને તું આવી. સર, પહેલા જ્યારે હું ઘરે આવતો હતો ને ત્યારે તું મારું આટલું સૂકું સૂકું સ્વાગત નહોતી કરતી. તારા અવાજમાંથી અર્જુનભાઈ નામની મીઠાશ સંભળાતી જ નથી, કોઈ ઉત્સાહ દેખાતો જ નથી. તારું આ ઉતરી ગયેલું મોઢું જોઈને તું કેમ છે એવું પૂછવાનું પણ મને બિલકુલ મન નથી થતું. હું શું કહું છું, એક કામ કર, તું થોડા દિવસ ઘરે રહેવા જતી રહે. હર્ષભાઈ આવે ત્યારે પાછી આવી જજે. ના, પહેલા એમને આવી જવા દો, પછી હું મારા ઘરે જઈશ. સર, હર્ષભાઈ ક્યારે આવશે, એમને ક્યારે જમીન મળશે, આપણને કોઈને નથી ખબર. અને મને ખબર છે કે તું અહીંયા એકલી પડી ગઈ હોઈશ અને તારી સાથે કોઈ વાત પણ નહીં કરતું હોય. હા તો ના જ કરે ને, મેં કર્યું પણ તો એવું છે. આ બધું જવા દો. તમે મને કહો કે તમે તમારા ભાઈને ક્યારે મળવા જવાના છો? બસ હું હમણાં પોલીસ સ્ટેશને જ જઈ રહ્યો છું. હા તો આ ફૂલ એમને આપી દેજો, આપણા મંદિરનું જ ફૂલ છે. આજે એમની કમિટીની સુનાવણી છે તો મેં પ્રાર્થના કરી છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આજે એમને જામીન મળી જશે. મને ખબર છે કે તમે આ બધી વાતોમાં વિશ્વાસ નથી કરતા, પણ પ્લીઝ મારા માટે લઈ જાઓ. તમે એમને મળો ને તો આ ફૂલ એમના હાથમાં આપજો. ઉપરવાળા પર તો મને શ્રદ્ધા નથી, પણ તારા પર છે. તારી શ્રદ્ધા પર મને વિશ્વાસ છે. તું જરાય ટેન્શન ના કરીશ, હર્ષભાઈ જલ્દી ઘરે આવી જશે. સર, તમે જાણો છો કે આજે ડિસિપ્લિનરી કમિટીની સુનાવણી છે, એટલે આગળના દરવાજે મીડિયાવાળા ઊભા છે. આપણે પાછળના દરવાજેથી અંદર જઈએ. આવો. હલો ઇન્સ્પેક્ટર, હું હર્ષભાઈ સાથે જરા વાત કરી શકું? ઠીક છે. હવલદાર, તમે મારી સાથે આવો. ભાઈ, મારી હમણાં આપણા વકીલ ઉમેશભાઈ સાથે વાત થઈ. એમણે મને ખાતરી આપી છે કે એ જેમ બને તેમ જલ્દી તારા જામીન માટે પ્રયત્ન કરશે. સો ડોન્ટ વરી, હું જરાય આશા ના છોડતો, કારણ કે હું માનું છું સારા લોકો સાથે હંમેશા સારું જ થાય છે. હું પણ એવું જ માનતો હતો અર્જુન, કે સારા લોકો સાથે હંમેશા સારું જ થાય. મને એ ખબર નહોતી કે સારા લોકો દ્વારા પણ ખરાબ થાય. એનીવેઝ, બા, બીબી માસી બધાનું ધ્યાન રાખે છે, જાણીને સારું લાગ્યું. કેમ છે બધા? ઓકે છે. બેબી માસીનું બીપી ઉપર નીચે થયા કરે છે અને સુગર કંટ્રોલમાં છે. બા દવા લેવામાં આનાકાની કરે છે પણ અંતે લઈ તો લે જ છે. અને લિટલ ભાભી, ચાલ હું નીકળું, મારે જવું પડશે. ભલે તારે ના સાંભળવું હોય તો પણ હું કહીશ. ભાભી તારા વગર એકદમ તૂટી ગયા છે. સાસુમાં, તમે? કેવી છે તમારી તબિયત? સારી છે. સમયસર દવા લો છો ને? હા. કેસર વહુ, તમને એક સમાચાર આપવાના હતા. અને એક નિર્ણય લેવાનો છે.
આ નિર્ણય આપણા પરિવારની આબરૂ અને ભવિષ્ય ઉપર જોડાયેલો છે. બાએ આપ્યું છે ને? તારા મનમાં એ નામ છે પણ તું મોઢેથી નહીં બોલે હું જાણું છું. ભાઈ તને ખબર છે કે આપણા ઘરના બગીચામાંથી ફક્ત લિટલ ભાભી જ ફૂલો વીણીને લાવે છે અને આ ફૂલ એમણે મંદિરમાંથી લઈને આપ્યું છે ખાસ તારા માટે. આજે તારી ડિસિપ્લિનરી કમિટીની સુનાવણી છે ને એટલા માટે. ભાઈ ભાભી તારા વગર એકદમ એકલા પડી ગયા છે. એમના ઘરેથી કોળિયો નથી ઉતરતો. રડી રડીને એમની આંખો સૂજી ગઈ છે અને તારા માટે પ્રાર્થના કરે છે. અર્જુન પ્લીઝ, જે વ્યક્તિ પોતાનું કર્તવ્ય ચૂકી જાય ને એની પ્રાર્થનાની પણ કોઈ અસર નથી થતી. ખોટા લોકોની પ્રાર્થના છે ને ખોટા લોકોને જ ફળે છે. તમારા પેટમાં હર્ષવર્ધનનું બાળક છે. અમારું બાળક? મારા ફોજદારનું બાળક? તમે આ બાળકને જન્મ નહીં આપી શકો. આકરો નિર્ણય લેવા સિવાય આપણી પાસે બીજો કોઈ ઉપાય નથી. આ બાળકનો જન્મ આપણા પરિવારની આબરૂને મૃત્યુ તરફ ધકેલી જશે. એના કરતા તો એના જન્મ પહેલા જ. ના સાસુમા, હું તમારા પગે પડું છું. મારી પાસે આવું પાપ ના કરાવશો. ઈશ્વર બહુ, અમારા માટે તમે કલ્પના ના કરી શકો ને. એટલી મોટી સજા છે અમને, પણ આ નિર્ણય લેવો જરૂરી છે. અમારી પાસે બીજો કોઈ જ ઉપાય નથી. તો આ બધું એમને ખબર છે? ના. તો પછી મારે એમની સાથે એક વખત વાત કરવી પડશે. એની કોઈ જરૂર નથી. અમે જે કહીએ છીએ એ તમારે કરવું પડશે. ના સાસુમા, હું એમને પૂછ્યા વગર કોઈ નિર્ણય નહીં લઈ શકું. મારે એમની સાથે એકવાર વાત. એ શક્ય નથી. સોરી સાસુ. કેસર વહુ, કેસર વહુ, અમારી પરીક્ષા ના લો તમે. હર્ષવર્ધનને કહેવું જરૂરી નથી. અમે જે કહીએ એ તમારે કરવું જ પડશે અને એ કરવું જ જરૂરી છે. સાસુમા, હું આ ઘરમાં આવી ત્યારથી લઈને અત્યાર સુધી મેં તમારી દરેક વાત માની છે. મારી મમ્મી કરતા તમને વધારે માન આપ્યું છે. તમારા દરેક પડ્યા બોલ ઝીલ્યા છે. પણ હું તમારી આ વાત નહીં માની શકું. કેસર વહુ, આ બાળક મારી એકલીનું નથી, એમનું પણ છે. હું એકલી કોઈ નિર્ણય નહીં લઈ શકું. એમને પૂછ્યા વગર હું કાંઈ જ નહીં કરું. કેસર વહુ, આ વાત માટે મને માફ કરી દેજો. કેસર વહુ, કેસર વહુ. ઓ હેલો, ક્યાં જાય છે? વેદિકાઓ રોકો એમને. એ હર્ષવર્ધનને મળવા જઈ રહ્યા છે. અચ્છા, તારે હર્ષવર્ધન ભાઈને મળવા નથી જવાનું. એકવાર કયું સંભળાતું નથી? નથી જવાનું તારે ક્યાંય. ભાભી, આજે નહીં. આજે મને ના રોકતા. એ યાદ નથી? પહેલી વાર જ્યારે મેં તમારો હાથ પકડ્યો હતો તો તમારા હાથમાંથી લોહી નીકળ્યું હતું. એ દિવસે તો મારી ફ્રેન્ડનો સવાલ હતો, જ્યારે આજે તો મારા હસબન્ડનો સવાલ છે.
તમે વિચારી શકો છો, જો મારી ફ્રેન્ડ માટે લોહી કાઢી શકું છું તો મારા ફોજદાર માટે તો હું શું કરી શકીશ? કેસર વહુ, કેસર વહુ! ડિસિપ્લિનરી કમિટીનું રિઝલ્ટ આવ્યું? હા સર, જસ્ટ. શું? સર, તમારા માટે બેડ ન્યૂઝ. સર, તમને સર્વિસમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. સર, તમારા જેવા પ્રામાણિક ઓફિસર સાથે આવું નહોતું થવું જોઈએ. આ બહુ જ ખોટું થયું. આઈ એક્સ્ટ્રીમલી સોરી સર. ઓ બેન, ક્યાં જાઓ છો તમે? મારે હર્ષવર્ધનસિંહને મળવું છે. બહુ જ અર્જન્ટ કામ છે. જીવન મરણનો પ્રશ્ન છે. જોશીભાઈ તો મને બહુ જ સારી રીતે ઓળખે છે. જે હોય તે, તમારી પાસે પરમિશન છે? પરમિશન? એક પત્નીને પતિને મળવા માટે શાની પરમિશન? હું નથી માનતી કોઈ પરમિશનમાં. સર, તમે મને ઓળખીને મારે એમને એકવાર મળવું છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. પ્લીઝ સર, પ્લીઝ. ઠીક છે, જાઓ. થેન્ક યુ. મને ખબર છે કે તમારે મારી સાથે કોઈ વાત નથી કરવી, મારું મોઢું પણ નથી જોવું, અને હું અહીંયા મારું મોઢું બતાવીને તમને ત્રાસ આપવા નથી આવી, પણ મારે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા છે, એટલે આવી છું. ફોજદાર. ફોજદાર? મજાક ઉડાવે છે મારી? હા, શું ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા છે તારે? કે મારી નોકરી ગઈ? હા, એ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આપવા આવી છે ને તું અહીંયા? જે વર્દીની હું મારા શરીર કરતા પણ વધારે કેર કરતો હતો, એ વર્દી મારા શરીર પરથી ઉતરી ગઈ અને તું મને ફોજદાર કહે છે? એ અંદર કે શરમ જેવું છે કે નહીં? જે વર્દી માટે મને મારી પર ગર્વ હતો, એ વર્દી આજે મારા શરીર પરથી ઉતરી ગઈ તારા લીધે. જે વર્દી માટે હું મારા ઘરવાળા સાથે લડ્યો, લોહીનું પાણી કરી નાખ્યું, દિવસ રાત એક કરી નાખ્યા, અને વર્દી આજે મારી પાસેથી છીનવી લેવામાં આવી કારણ કે તે મારી સાથે છેતરપિંડી કરી. હું જીવતો હતો પણ મારો શ્વાસ છે ને મારી વર્દીમાં હતો. આજે મારો શ્વાસ મારી પાસેથી છીનવી લેવામાં આવે તારા લીધે. કેમ આવી છે તું અહીંયા? હા, કેમ આવી છે અહીંયા? એ જ કહેવા ને કે ફોજદાર તમારી ફોજદારી કાયમ માટે ગઈ તો કર સેલિબ્રેટ, કેક કર સેલિબ્રેટ કર. પોતાની જાતને બહુ હોશિયાર સમજે છે ને તું? આમ ચપટી વગાડીને બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે છે ને? તો મારો પ્રોબ્લેમ સોલ્વ કર ને કેસર. અપાવને મારી વર્દી, મારું પદ, માન, સન્માન અપાવને પાછું, અપાવને. અપાવી શકીશ? હા, ક્યાંથી અપાવીશ? હા, મારી વર્દી, માન, સન્માન, પદ બધું છે ને મેં સત્યના રસ્તે ચાલીને મેળવ્યું, અને તારે અને સત્યને તો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી.
આજ પછી જો મને ફોજદાર કહ્યો છે ને તો યાદ રાખજે.